કરવામાં આવી રહ્યા છે। લગભગ 12 જેટલી આ ગજરાજ જે છે એ આ સંપૂર્ણ 148મી રથયાત્રા છે એની આગેવાની કરશે અને આ તમામ ગજરાજ છે એ આ રથની આગળ સંપૂર્ણ જે કાફલો છે અને આગળ ચાલશે। જે મહાવત છે એમની સાથે વાત કરીશું। કેટલા ગજરાજ છે ટોટલ અને વર્ષોથી પરંપરા રહી છે કે આખી યાત્રાની સવારી ગજરાજ આગેવાની કરે છે? अभी तो समझो कि पहले तो बहुत हाथी रहता था, लेकिन अभी भी है 17 हाथी है और परंपरा ऐसे चल रहा है जगन्नाथ भगवान के ऐसे दरबार में। जगन्नाथ भगवानना दरबारनी आ परंपरा है। ये परंपरा आ वर्षे पण यथावत राखवामां आवी रही है। आखी रथयात्रानी आगेवानी है ए आ गજરાજ करशे अने गજરાજ पाछी जे अलग अलग टेबलो वगैरह है ए अने सौथी छेल्ले ત્રણે રથ છે એ નગરચર્યા માટે નીકળશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગજરાજને પણ સુંદર રંગોથી શણગારવામાં આવ્યા છે। 18 જેટલા ગજરાજ જે છે એ ભગવાનની આ રથયાત્રા નિર્વિઘ્ન પાર પડે તે માટે ખાસ આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે। અને અત્યારે આપ આપના સંદેશ ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો બહેન સુભદ્રાજીને અત્યારે શણગાર કરવામાં આવી રહ્યો છે અને ખાસ જગન્નાથજીના રથને પણ તેની પ્રતિમાને પણ આપ નિહાળી રહ્યા છો। કેટલા સુંદર લાગી રહ્યા છે ભગવાન, કેટલો કહેવાય ને શ્યામ સ્વરૂપ છે, મૂર્તિ અપૂર્ણ છે। આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે મળીએ, મનુષ્યને મળીએ, જો એમાં ખામી હોઈએ તો કેટલી આપણે નિંદા કરતા હોઈએ છીએ, પણ ભગવાનનું આ સ્વરૂપ કળિયુગમાં એ શીખ આપે છે, એ સંદેશ આપે છે કે સ્વરૂપને ન જોશો, મનને જોશો। ખામીઓ દરેકમાં હોય છે, અપૂર્ણતા દરેકમાં હોય છે, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો અને આ જ અપૂર્ણ જે મૂર્તિના જે દર્શન થઈ રહ્યા છે એ જ સંકેત આપે છે કે ખામી ન જઈને તેની ખૂબી જોવી જોઈએ। અને એટલા જ માટે જે કહેવાય ને કે ભગવાન વિશ્વકર્માએ જ્યારે આ મૂર્તિ તૈયાર કરી અને ત્યારબાદ આપણે ઇન્દ્રધૂમ્નની તમામ જે શાસ્ત્રોક્ત વાત છે જાણીએ છીએ, પરંતુ એ જ સમયથી ભગવાનની મૂર્તિમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો જ નથી। જગન્નાથપુરીમાં પણ આજે એ જ કાષ્ઠમાંથી તૈયાર કરેલી મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે। ભલે દર 12 વર્ષે તે મૂર્તિને બદલવામાં આવતી હોય, જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રામાં અમદાવાદના મંદિરમાં ઘણો બધો તફાવત છે। દર 12 વર્ષે ત્યાં મૂર્તિ અલગ તૈયાર કરવામાં આવે છે, અહીંયા એ જ મૂર્તિના દર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે અને ખાસ રથયાત્રાના બીજા પણ અનેક રંગો બતાવી રહ્યા છે। હિરેન, હવે માત્ર 1 કલાક જેટલો સમય બાકી છે, મુખ્યમંત્રી આવશે, પહિંદ વિધિ કરાવશે, કેટલા વાગે ત્યાં મુખ્યમંત્રી પહોંચશે, કોઈ અપડેટ મળી રહ્યા છે? 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ નિજ મંદિર એટલે કે જમાલપુર ભગવાન જગન્નાથનું જે મંદિર છે એ મંદિર પહોંચશે અને ત્યાં પહિંદ વિધિ કરવામાં આવશે। એમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ રહેશે। એ પહેલાં અત્યારે સુરક્ષા વ્યવસ્થા છે એ અત્યારે સઘન કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રીનો કાફલો અહીંયા પહોંચે તે પહેલાં સાથે જ જે ભક્તો અહીંયા પહોંચેલા છે મંગળા આરતી પછી એ ભક્તોના દર્શનની વ્યવસ્થા છે તે ત્યાં કરવામાં આવી હતી અને એ દર્શન પછી હવે ભક્તોની અવરજવર માટે પણ અત્યારે સ્ટોપ કરવામાં આવ્યું છે। સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 23,000 કરતાં વધુ સુરક્ષા માટે પોલીસના જવાનો છે, ગુજરાત પોલીસના, એની અંદર તૈનાત રહેશે। આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સ છે, રેપિડ એક્શન ફોર્સ પણ આ વ્યવસ્થાની અંદર અત્યારે તૈનાત રહેશે। સાથે 3 રથ છે, એ 3 રથની સાથે મૂવિંગ બંદોબસ્તમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ જોડાશે, સાથે ચેતક કમાન્ડોની જે ટીમ છે એ પણ જોડાશે। સંપૂર્ણ રથયાત્રા છે એની આગેવાની છે એ ગજરાજ કરતા હોય છે ને એ 17 જેટલા ગજરાજ આ વખતે પણ રથયાત્રા પહેલાં જે રથ બહાર નીકળશે તેની સાથે જ આ ગજરાજ છે તે બહાર લાવવામાં આવશે। એટલે મહત્ત્વનું છે કે આ રથયાત્રા પહેલાંનો જે સંપૂર્ણ બંદોબસ્ત છે, રથયાત્રામાં 3 રથ નિજ મંદિરની બહાર નીકળે તે પહેલાં અત્યારે પોલીસ વ્યવસ્થા જે છે એ ચુસ્ત કરી દેવામાં આવી છે। ખલાસી ભાઈઓની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો જે કાફલો છે એ કાફલો આ 3 રથની સાથે રહેશે, જેથી કરી અને આ રથ છે એ સીધા પોતાનો જે નિર્ધારિત રૂટ છે એ નિર્ધારિત રૂટ ઉપર જઈ શકે અને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય તે હેતુથી પોલીસનો મૂવિંગ બંદોબસ્ત પણ રહેશે। એટલે 23,000 જેટલા પોલીસ જવાનો આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં બંદોબસ્તમાં રહેશે।
બિલકુલ 23,000 જેટલા પોલીસ જવાનો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચનો પણ સમાવેશ થાય છે અને કહેવાય કે જ્યારે રથયાત્રા નીકળતી હોય છે અલગ અલગ રૂટ પરથી ભક્તોને હૈયેથી હૈયું દરિયા તેટલી ભીડ જોવા મળતી હોય છે. ભક્તોનો એટલો જમાવડો હોય છે. ઉત્સાહમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય તે માટે આ જવાનો ખડે પગે સુરક્ષા કરતા હોય છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી જાય અને શાંતિપૂર્વક આ અમદાવાદના ઘર આંગણે આવેલો આ જે તહેવાર છે, અમદાવાદમાં ઘણા બધા તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે. પછી તે ધાર્મિક તહેવારો હોય, ઉત્સાહના તહેવાર હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય, પરંતુ આ એવો તહેવાર છે કે જ્યારે સૌથી વધારે ભક્તો ઉત્સાહમાં હોય છે. કારણ કે આમ આપણે દરેક તહેવારની ઉજવણી પરિવારજનો સાથે કરીએ છીએ, આ ઉજવણી કરવાની છે ભગવાનની સાથે. નાજીના રથમાં નાથ બિરાજમાન થયા છે અને નગરજનોને દર્શન આપવા નીકળી રહ્યા છે. આજનો દિવસ સોના કરતા મોટો, ખલાસી બંધુ અને સૌભાગ્ય. કેટલી ખુશી અનુભવો? બહુ જ ખુશી અનુભવીએ છીએ. આજનો દિવસ વર્ષોની જે પરંપરા આજે પણ યથાવત. ભક્તોમાં અનેરી ખુશી અને એ જ ભક્તોની સાથે અહીંયા રથમાં નગરના નાથ આજે બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળી રહ્યા છે. અને એ જ નગરના જનો છે તે આજે આતુરતાથી જે રાહ જોતા હતા તે ઘડી કેવી રીતે ભૂલાય, તે દિવસ કેવી રીતે ભૂલાય, અને એ જ દિવસ, એ જ ઘડી અહીંયા ભક્તો છે તે ભૂલતા નજરે નથી પૂછતા. અને એ જ ઉત્સાહ ઉમળકા ભેર સાથે ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો રથમાં સવાર થઈને દિવ્યાએ જે દર્શન કરાવ્યા, બહેન સુભદ્રાજીના રથમાં સવાર થઈને અને આપને ખૂબ જ નજીકથી દર્શન કરાવ્યા. અત્યારે આપ પણ સંદેશ ન્યૂઝના માધ્યમથી ભગવાન જગન્નાથજીના અને બહેન સુભદ્રાજીના દર્શન કરી રહ્યા છો. ખલાસી ભાઈઓમાં તો ખૂબ ઉત્સાહ છે, કારણ કે કહેવાય ને કે એમના માટે તો આ દિવસ ખૂબ જ સોના કરતાં પણ મોટો હોય. ભગવાનના રથનું દોરડું ખેંચવું એટલે કેટલી મોટી વાત કહેવાય. આ સૌભાગ્ય ત્યાં ખલાસીઓને પ્રાપ્ત થાય છે અને સૌભાગ્ય માટે તે ભગવાનનો આભાર માની રહ્યા છે, કારણ કે આ સૌભાગ્ય મળવું એ ખૂબ જ ખુશીની વાત છે. અને કહેવાય નસીબમાં લખેલી વાત હોય કે જ્યારે ભગવાનના આશીર્વાદ હોય ત્યારે તમે આ શુભ કાર્ય કરી શકો. ભગવાન જગન્નાથજીના રથમાં નાથ બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા નીકળી રહ્યા છે. ત્યારે અહીંયા બલદેવજી પણ રથમાં બિરાજમાન થઈને તૈયાર થયા છે. જગતનો નાથ રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા નીકળી રહ્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝ પણ રથ ઉપરથી દર્શન કરી શકો છો. વાજતે ગાજતે જગતનો નાથ આજે રથમાં બિરાજમાન થયા છે અને ભક્તોને દર્શન આપતા નજરે પડી રહ્યા છે. વાજતે ગાજતે જગતના નાથના જયકારા સાથે રથયાત્રાનો પ્રારંભ થતો નજરે પડી રહ્યો છે. એ જ ઉત્સાહ, એ જ ઉમંગ સાથે જય રણછોડ માખણછોડના નાદ સાથે ગલીએ ગલીએ ગુંજી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો કેટલા સુંદર મજાના આ દ્રશ્યો છે કે જ્યાં આપ રથમાં સવાર થઈને અને ભગવાનના દર્શન કરી રહ્યા છો, કાળિયા ઠાકોરના દર્શન કરી રહ્યા છો અને રથને પણ કેટલો સુંદર શણગારવામાં આવ્યો છે ગુલાબી રંગોના પુષ્પથી. આપ જોઈ રહ્યા છો કે કેટલા અલગ અલગ રંગો અત્યારે ફૂલના પણ જોવા મળી રહ્યા છે. આ તમામ દેન એ કુદરતની છે, આ તમામ દેન ભગવાનની છે. આજે આપણે કેટલા વિવિધ પ્રકારના જીવ, કેટલા વિવિધ પ્રકારના જીવ સૃષ્ટિ અને પુષ્પો નિહાળી રહ્યા છીએ. પૃથ્વી પરના અલગ અલગ રંગો નિહાળી રહ્યા છીએ. પ્રાણીઓ છે, મનુષ્યમાં પણ કેટલા બધા રંગો અલગ અલગ જોવા મળતો હોય છે. આ બધી ભગવાનની જ દેન છે અને આજે આપણે ભગવાનને અર્પણ કરવાની છે. અર્પણ કરવાનો દિવસ છે. ભગવાને જે આપણે કુદરતની આ જીવનની ભેટ આપી છે, ભગવાનને આજે અર્પણ કરવાની છે એ શ્રદ્ધા, ભગવાનને આજે અર્પણ કરવાની છે આપણા મનમાં રહેલો અહંકાર, આપણા મનમાં રહેલી એમના પ્રત્યેની ભાવના અને ભક્તિ. કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે. કદાચ તમે એને 56 ભોગ નહીં ધરાવો ને તો ચાલશે, પણ કદાચ આપના મનમાં રહેલી ભક્તિથી આપ એને માત્ર જમાડી દેશો